હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બોટાદ જિલ્લાના ફેમસ થોડા તીખા અને ચટપટા એવા ભૂંગળા બટેકા બનાવવાના છીએ। આમ તો સૌરાષ્ટ્રમાં બહુ બધી જગ્યાએ ભૂંગળા બટેકા ફેમસ છે, પણ આજે આપણે બોટાદના સ્પેશિયલ ભૂંગળા બટેકા બનાવવાના છે। તો એના જેવો જ સ્વાદ અને કલર આપવા માટે એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે લસણની ચટણી। તો એક નવી જ રીતથી આજે આપણે ભૂંગળા બટેકા બનાવવાના છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો। તો ચલો બનાવવાનું શરૂ કરીએ ચટપટા એવા ભૂંગળા બટેટા। તો સૌથી પહેલાં આપણે આ 6 થી 7 જેટલા લાલ સૂકા મરચાં છે તેને પલાળવાના છે। આ મરચાં બહુ તીખા નથી, એટલે મરચાં તમારે મોળા લેવાના છે। એને હવે આપણે એક વાસણમાં એડ કરીને મરચાં ડૂબે એટલું પાણી નાખી 3 કલાક માટે પલાળવા દેશું। આમ પલાળેલા મરચાં ચટણીમાં એડ કરવાથી તેનો સરસ કલર આવશે। હવે આપણે બટેટાને બાફવાના છે। તો અહીંયા મેં 15 થી 16 જેટલા એકદમ નાની સાઇઝના બટેટાને લીધેલા છે। તમે ચાહો તો થોડા મોટા પણ લઈ શકો છો। તો હવે કુકરમાં એને એડ કરશું અને એક સીટી મીડિયમ ફ્લેમ પર એને વગાડવાની છે। તો બટેકા બાફતી વખતે આમાં આપણે મીઠું એડ નથી કરવાના, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું, અને સાથે જ બટેકા ઓવરકુક ન થાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે આપણે એમાં પાણી એડ કરશું। તો પાણી બટેટા ડૂબે એટલું જ એડ કરવાનું છે, વધારે પાણી એડ નથી કરવાનું। હવે કુકરનું ઢાંકણ ઢાંકી એક સીટી વગાડી લઈશું। તો બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે બટેટા ભૂંગળાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે એની એકદમ ચટાકેદાર એવી તીખી ચટણી તૈયાર કરી લઈએ। તો જે આપણે 3 કલાક પહેલાં જે મરચાં પલાળીને રાખી દીધેલા છે તેને હવે સાઈડમાં કરી એક મિક્સી બાઉલ લેશું। એની અંદર 8 થી 10 જેટલી લસણની કળી એડ કરવાની છે। ત્યારબાદ એમાં 4 જેટલા લીલા મરચાંને પણ એડ કરીશું। હવે આપણે જે મરચાં લાલ પલાળીને રાખેલા હતા તેને પણ એડ કરી દઈશું। તો આમ લીલા અને લાલ મરચાં એડ કરવાથી ગ્રેવી એકદમ સરસ બનશે। હવે એમાં 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરશું। તો આ મરચું છે તે તીખું નથી, કશ્મીરી મરચું છે એટલે એનો કલર સરસ આવશે અને તીખું પણ બહુ નહીં બને। અને હવે એમાં મેં 1 ચમચી તીખું મરચું પણ એડ કર્યું છે। તો હવે આ બધાને ગ્રાઇન્ડ કરી લઈશું। તો થોડું મિક્સ કર્યા બાદ આપણે ચેક કરી લેવાનું છે। તો ચટણી છે તે થોડીક થીક છે। હવે તેમાં આપણે જે પલાળેલા મરચાં છે એનું પાણી છે તે થોડું એડ કરશું। તો લગભગ અહીંયા 2 થી 3 ચમચા જેટલું પાણી એડ કરી દેવાનું છે અને ફરીથી થોડું ગ્રાઇન્ડ કરીને એક સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ભૂંગળા બટેટા માટેની બટેકાની જે ચટણી હોય તે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને તેલમાં સાંતળવાની છે। તો એના માટે એક વાસણમાં 3 મોટી ચમચી તેલ એડ કરીશું। જો તમને તેલ વધારે ફાવતું હોય તો તમે 4 ચમચી પણ એડ કરી શકો છો। તો તેલ થોડું ગરમ થાય એટલે એમાં 1 નાની ચમચી લાલ મરચું એડ કરશું અને સાથે જ આપણે જે ચટણી તૈયાર કરેલી છે તેને પણ એડ કરી દઈશું। તો તૈયાર કરેલી બધી જ લાલ ચટણીને આપણે તેલમાં આવી રીતે સરસ સાંતળી લેવાની છે। તો સાંતળતી વખતે ચટણી છે તે બળી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે જોઈ શકો છો કે ચટણીનો કલર એકદમ સરસ આવી ગયો છે। હવે આપણે એને 2 થી 3 મિનિટ માટે થોડું સાંતળવાનું છે અને હા, સાથે થોડું પાણી પણ એડ કરી દેવાનું। તો અહીંયા લગભગ મેં અડધો કપ પાણી એડ કર્યું છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે બટેટા બાફતી વખતે અને ચટણી ગ્રાઇન્ડ કરતી વખતે મીઠું એડ કર્યું નથી, એટલે આપણે જ્યારે ચટણી બનાવતા હોય ત્યારે એમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું અને એને વ્યવસ્થિત મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે બરાબર સાંતળી લેવાની છે, જેથી કરીને જે મરચું છે તે એકદમ સરસ રીતે પાકી જાય। તો ભૂંગળા બટેકાની ચટાકેદાર એવી ચટણી તૈયાર છે। હવે તેને ઠરવા દઈશું। તો આપણા બીજી બાજુ બટેટા છે તે પણ બફાઈને સરસ રીતે આપણે ઠંડા થઈ ગયા છે અને એની છાલ પણ આપણે કાઢી લીધી છે। તો બટેકા ઠંડા થાય પછી જ આ પ્રોસેસ કરવાની છે તે વાતનું ખાસ ધ્યાન રાખીશું। તો બાફેલા બટેટાને એક વાસણમાં એડ કરી દઈશું। હવે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। તો અહીંયા મેં કાચા જ તેલનો ઉપયોગ કર્યો છે। હવે સાથે તેમાં 1 મોટી ચમચી પાણી પણ એડ કરી દેવાનું છે। હવે આપણે 1 નાની ચમચી જેટલું લાલ મરચું છે તે એની ઉપર આવી રીતે ભભરાવી દેવાનું છે અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી બટેકા પર આ જે કોટિંગ છે તે વ્યવસ્થિત લાગી જાય। બટેટા ભૂંગળાના બટેકા ઓલમોસ્ટ રેડી છે અને એનો સરસ એવો કલર આવ્યો છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા બટેકા
ઓલમોસ્ટ તૈયાર છે, પણ હવે આપણે એમાં એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ, એનું સ્ટાર ઇન્ગ્રીડિયન્ટ એડ કરશું. તો એ છે આપણે તૈયાર કરેલી લસણની એકદમ ચટાકેદાર અને તીખી તમતમતી એવી ચટણી. તો તૈયાર કરેલા બટેકામાં આપણે જે આ ચટણી છે તેને થોડી થોડી આવી રીતે પાથરતા જશું. તો આ ચટણીમાંથી ઓલમોસ્ટ આપણે 50% જેટલી ચટણીનો અત્યારે ઉપયોગ કરશું અને 50% જેટલી ચટણી રહેવા દેવાની છે. તો અડધી ચટણી આવી રીતે બટેટામાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી હળવે હાથે બટેકા અને ચટણીને બરાબર મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે બટેટા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તો આજે આપણે બોટાદના ફેમસ એવા ભૂંગળા બટેટા બનાવ્યા છે. પણ જો તમે આ રેસીપીથી ઘરે ભૂંગળા બટેકા બનાવશો તો બોટાદના પણ ભૂંગળા બટેટાની ટક્કર આપે એવા સરસ ચટાકેદાર બટેકા બનશે. તો આ રેસીપીથી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો ચટાકેદાર એવા બટેકા તૈયાર છે. તો હવે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરીશું અને એને સમારેલા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તમે ચાહો તો આમાં સિઝન પ્રમાણે કાચી કેરી પણ એડ કરી શકો છો, સાથે દાડમ અને ડુંગળી પણ એડ કરી શકો છો. ઘણા લોકો ભૂંગળા ઘરે જ તૈયાર કરતા હોય છે, પણ આપણે અહીંયા બોટાદના ફેમસ ભૂંગળા બટેટા બનાવ્યા છે. તો મેં ભૂંગળા પણ બોટાદથી જ મંગાવેલા છે અને જે લોકો ખાતા હશે એને તો 100% ખબર જ હશે કે ત્યાં આ ટાઈપના ભૂંગળા મળે છે. તો પ્લેટમાં આપણે ભૂંગળા પણ રાખી દીધા છે, એટલે આપણે આ ભૂંગળા બટેકાની પ્લેટ તૈયાર છે. પણ આપણે બોટાદના ફેમસ એટલે કે સૌરાષ્ટ્રના ફેમસ ભૂંગળા બટેકા બનાવીએ છીએ. તો સૌરાષ્ટ્રમાં આ ભૂંગળા બટેકાની પ્લેટને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે બતાવીશ. તો ચલો હવે આપણે ભૂંગળા બટેકાની ઓરિજિનલ સૌરાષ્ટ્ર સ્ટાઇલમાં ભૂંગળા બટેકાની પ્લેટ તૈયાર કરીએ. તો સૌથી પહેલાં એક આપણે પ્લેટ લેવાની છે, એમાં એક એક કરીને આવી રીતે 4 બટેકા એડ કરી દેવાના છે. હવે આ બટેકાને આપણે વચ્ચેથી આવી રીતે કટ કરી લઈશું અને દરેક બટેકાને આવી જ રીતે કટ કરીને તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ આપણે જે લાલ ચટણી તૈયાર કરી છે તેને થોડી થોડી એડ કરશું. તો ફ્રેન્ડ્સ, જો તમે તીખું વધારે ખાતા હોય તો જ વધારે ચટણી એડ કરજો, ને તો ચટણી આપણે માપે એડ કરવાની છે. હવે તેમાં થોડી મગફળી એટલે કે ખારી શીંગ એડ કરી દઈશું. ત્યારબાદ એમાં તીખા બટેકાને ખાટો મીઠો સ્વાદ આપવા માટે અહીંયા ખજૂર આમલીની ચટણી બનાવેલી છે તે એડ કરીશું, જેની રેસીપી મેં યુટ્યુબ પર ઓલરેડી મૂકેલી છે. તો થોડા તીખા અને ચટપટા એવા ભૂંગળા બટેટાની પ્લેટ તૈયાર છે. હવે સમારેલા લીલા ધાણા ગાર્નિશ કરીશું. તમે આમાં કાચી કેરી, ડુંગળી અને દાડમના દાણા પણ એડ કરી શકો છો. તો બોટાદના ફેમસ એવા ભૂંગળા બટેટા તૈયાર છે. તો ચલો ખાવાનું શરૂ કરીએ. અને હા, તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.